જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? અમે મજામાં છીએ. અને 10 વાગ્યા ને નવરાત્રી બેસી ગયા. ભાઈને હજી નાવું તો તૈયાર થવું બાકી છે. ખબર નાવાનું નથી. હે હવે તો ઉનાળો આવ્યો, હવે જ નાવું પડે. ગરમ પાણી કરીને વાયમાં નાખી દે, પછી હું વાયમાં પાણી કરીને વાયમાં નાખે. વાયમાં પછી તું નાવા જાય તો અહીંથી આ ડોલ ભરીને કુંડામાં આ ભરીને નાઈ લે. શું ટાઈસ એને હે ને નાતા બહુ વારા થાય, ટાઈટ લાગે વધારે. મારી ઘોડે મને શિયાળામાં વધારે વહેમાણ પડતી હતી. ખદર છે ખદર. ઉનાળો સારો. હવે ભલે તડકા ગમે એવા પડે પણ હે ને શિયાળામાં જે વહેમાણ પડતી ને એ વહેમાણ ન પડે ટાણે. એ તડકો સારો શિયાળા કરતા. અને સવારમાં તો જ્યાં વાદરાન થયા હતા બહુ વડના નટાડે આમ હેઠા હેઠા ઉતરી ગયા. પાછી આગાહી દી. હા આગાહી દે છે કે વરસાદ થાય, પણ શું થાય હવે. જીરું પડ્યું, બીજું તો ઘઉં છે એમાં તો કંઈ આપણી કારે પાલે એમ નથી. જે આપણા ઘઉં પાકી ગયા કમ્પ્લીટ. હા હવે હાર્વેસ્ટર આવે ને એટલી વાર છે. આમાં તો વાંધો નથી, પણ આ પડાના છે ને લીલા છે ને મેં પાછા ઢરી ગયા ને જ્યાંથી આ પાણી વરતી હતી ખબર હોય તો આગલા વિડીયોમાં કહેતી હતી. પવન નહોતો ને તોય ઠર્યા છે. જ્યાં એટલો તો ખાસો ઠાવકો પાડી દીધો. 3 ક્યારામાં છે. બાકી આ પડામાં તો ક્યાંય ઢેર જ નથી, કેમ કે આને એક પાણી તાણ છે એટલે દાણા ગાંઠને આગળના હરા રહે. જેમાં પાણી તાણ હોય ને એ દાણો વધારે લાલ હોય. વધારે પાણી પાય ને એટલે સફેદ થઈ જાય કહું. એટલે આ પાકી ગયા છે. પણ એને આપણે આના હાટોથી વાટ જોવી છે. બધી હાર્વેસ્ટર આવે આગળ પાછળ, એના કરતાં બધું એકારે નીકળી જાય ને. આમાં તો હજી ઠાવકા લીલા દેખાય. જોઈ બાજુ બધી જેનો આમાં વિડીયો કહું ન ઉતારીએ પણ ઉતારવાની મરજી તો થઈ જાય આપણા પેમભાઈ બગીચાની. હો હા એ તો કહું પેમભાઈ બગીચો તો જો દેખાય ફૂલનો. હા અરે એમ થઈ જાય કે ત્યાં જઈને ઘડીક વાર રીલ ઉતાર્યા રાખીએ 2-3 જોઈ લે. જોઈ લે કંઈ ઘટે નહીં એવા ફૂલ છે. મારા પાડોશીના જ છે પરબારા. બે 3 રીલ શૂટ કરવી હોય તો કર્યા જેવું છે એમાં તો. આ તો હાવ પથારી કરી દીધી. પણ તોય સારું છે ભૂંડડા નથી આવતા ને એટલે નકર આવી રંજર તો ભૂંડડાય કરતા હોય. આ કમે બધા મસ્તીના સજામાં ક્યાંય એટલે ક્યાંય ઢર્યા નથી. એક જ ધારા બધા ઝીણો ઝીણો સુઈ સુઈ અવાજ આવે કે બીજા લોહીરું આમ કહે ને. બાકી પવનને તો અવાર બધાનો અવાજ લીધો જ છે, કોઈને પાણી પાવા દીધા નથી. અટાણે પવન છે એટલે જેને પાણી પાવું હોય ને એને નડે. એટલો પવન હોય ને તો કહું નમી જાય. જેની છે ટ્રેક્ટરમાં વયો જાય, મારા ટાળમાં મૂકવા ધક્કો નહીં થાય. નકર આ વયા જાય ને પછી મારે મૂકવા ધક્કો થાય. જો બેઠો એમાં એને જવાનો તો અટાણે તે જરાક વહેલું છે પણ વયો જાય. છે ને 1:30 વાગવા આવ્યો. તમને દેખાતું છે ઘડિયાળમાં આગળ. હામી જ છે ઘડિયાળ એટલે. અને મારે બપોરાને થઈ ગયું મોડું, કેમ કે મરચાના રૂમ જે છે ને એમાં હું સાફ સફાઈ કરતી હતી એટલે મોડું થઈ ગયું. મેં કીધું એ કામ પૂરું થાય ને પછી જ બપોરાનું કરીએ. ત્યાં સુધી જારવી જાય. એટલે એ જારવી ગયા ને ટ્રેક્ટર રાખીને આવ્યા ને ત્યાં હજી મારે કંઈ બહેનું નહોતું. ઘડીક વાર જારવી ગયા. અને હવે ઠેઠ બહેનું 1:30 વાગે બપોરા થયા જ. ઘરે છે ને તો ગાંઠું મોડું થયું થઈને વાડીમાં કામ કરવા જતા હોય ને તો 1 વાગે ફાઇનલ બપોરા જડી જ જાય. એટલે જ ઘરે હતા ગાંઠું વધારે મોડું થયું. હવે તો જોકે ઘરે જ રહેવા થાય. લગભગ કંઈ વાડીમાં બહુ કામ નથી. જીરાનું એવું થોડું હોય પણ ઓલા કાયમી કામ હોય ને એવું કાયમી કામ હવે નથી. જો બપોરા થઈ ગયા ત્યારે આ લોકોને બપોરા કરવા હોય ને તો આમાં છે ને રીંગણા ટમેટાનું શાક છે. ઉનાળો આવે ને પહેલાં રીંગણા ચાલુ રાખવાનું છે. આ બધું કચુંબર કરેલ છે. ટમેટું ને ગાજર ને કોબી ને ડુંગળી હજી આવશે એમાં. બાકી બાજરાના રોટલા ને છાશ ને લીંબુ. આ લોકોને બપોરા કરવા હોય તો એ જો મને છે ને એટલી મદદ કરવા ગયા હતા. ડુંગળી ફોલવા ગયા હતા એટલે આમાં ડુંગળી હવે નાખવાની છે. પણ એ ડુંગળી ફોલવા જાય ને એટલે ડુંગળી ધોઈને જ લઈ આવે. ધોયા વગરની ના લઈ આવે, ફોલીને પછી ધોવે. જો પાણીવાળી છે ને ડુંગળી ફોલીને પછી ધોવે. જો અટાણ 4 વાગી ગયા અને અમે છે ને 86 બહાર જ સીધ જાય છે. કોણ નહીં આનો તો કીજું ઊભું હોય કે કહું નહીં ગમે તે હોય ને તો કેવા હાટો થઈને તો કેવા હાટો થઈને બટકું ભરલી હાથમાં કેતો નહીં. હા સીધ જાવ નથી કેવું કે છે ને આજે અમારી એનિવર્સરી તો કહેવા દે મને.
ને મારું કેવું છે એ તો કેવા દે, મારે બધું કહી દેવાનું, તમારે જે હતાડવું ને હતાડવાનું. હા તમારે જો જે કઈ ના કહેવું હોય ને મને નહીં ખબર પડવા દેવાની, હો ને. હા કહી દે ખબરદાર કહી દે. કઈ દે તારી ખબર કઈ દે આજે મારી એનિવર્સરી છે એટલે જમશે ને બહાર જઈશી. જો કે વાલી વખતે તો એનિવર્સરી દી ક્યાં હોય ને કંઈ વહાણ જ ન હોય, ખેતરમાં જ કામ કરતા હોય. પણ આજ છે ને પ્લાન બદલી ગયો થોડાક નવરા થઈ ગયા હવે. અને જીરું ઉપડી ગયું છે ને ઘઉંની હજી વાર છે ને સહી નવરા, એટલે થોડોક પ્લાન ફેર થયો ને બહાર જઈશી. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો, ભલે ના કહેવા દે કંઈ વાંધો નહીં, વિડીયો જોવે એટલે ખબર તો પડવાની જ છે. ક્યાં હે હા એટલે તમે વિડીયો જોઈ લેજો ને પૂરો બધો, કંઈ વાંધો નહીં. એટલે મારું રહી જાય ને તમારું રહી જાય, બધું વાંધો નહીં. તમે ક્યાંક નથી કીધું, બાકી વિડીયો જ બનશે એટલે ખબર પડી જ જવાનું છે ને ક્યાં જાય. વિડીયો જોઈને કહેજો ક્યાં હે. હા હાલો તે અમે નીકળીએ હવે. ને જો અમે ડ્રેસનું પહેલી વખત મુહૂર્ત કર્યું જો પહેર જ નહોતો. ભલે અટા હું કીધું નહીં પણ હવે તો ખબર પડી જાય ને ક્યાં આવ્યા. જોઈ લીધો ને ગેટમાં. આ બાજુ ના આવી છે ને એને બધા રોડ જોઈને ખબર પડી જાય. જો અમે અત્યારે આવ્યા હઈ લાલપુર અતિથિમાં જમવા. આ બધા મેરેજ યુનિવર્સિટી છે ને એની પાર્ટીનો પ્રોગ્રામ છે. કા જયમીન જાનમાં તો નતો આવ્યો પણ હું તો આપણા ભેગો જ છે ને અટાણે એટલે હાલે. હે જા ભાઈ છોકરાઓને હિસકાવે. કા જયમીન બરાબર ને? તો ક્યાં જમવા આવ્યા આપણે? અતિથિ. હા ભાઈ અનુભવ વધારે. હા ભાઈ ને 12 વર્ષ પહેલા બે આવી હતી. એટલે અહીંયા નહીં, અહીંયા તો આ 12 વર્ષ પહેલી ફેરે જ આવી. હા रात काटो जरा स्माइल 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 झूम कर झूम લાલપુર અતિથિમાં જમવા આવી ગયા છે બધા. અને અતિથિમાં અશ્વિનભાઈ, દિલીપભાઈ, ભીમભાઈ, અશ્વિનભાઈ, લીંબુનું આથણું છે, કાજુ કરી, નાન, ડુંગળી, એટલે કે મતલબ આપણી દેશી ભાષામાં ડુંગળી, બાકી સલાડ. હા ના ના સારું જ છે, વાંધો નથી. હેપી મેરેજ યુનિવર્સિટી ઉજવવા આવ્યા છે. હા કરો હરિહર. ચાલુ થયા પહેલા ડીસો ખાલી થયા. એ ખુશી હવે શું ખાવાનું છે? હે આ કાજુનું શાક છે એ ખા ને. ડુલ્ફીમાં શું ખાવું? હે
ખાવા દો કે બોલ બોલ બોલે હું ટાર્ગેટ બહાર જાય જો હજી ગરમ છે દીકરા મંચુરિયન હીરવા ખુશી એમ પાસે આવે નહીં કે આઈસ્ક્રીમ આપો